સુરતના અલથાણ પોલીસ મથકમાં એક મોડેલ દ્વારા પૂર્વ પ્રેમી પર ફરી ફરિયાદ કરાઈ છે, જેમાં મોડેલના વિડીયો અને ફોટા ઇન્સ્ટાગ્રામ પર વાયરલ કરી ધમકી અપાઈ હોવાનું જણાવાયું હતું. સુરત અલથાણ પોલીસ મથકમાં મોડેલ દ્વારા પૂર્વ પ્રેમી પર ફરિયાદ કરાઈ છે. મોડેલે ફરિયાદમાં જણાવ્યું હતું કે તેના વિડીયો અને ફોટા ઇન્સ્ટાગ્રામ પર પૂર્વ પ્રેમીએ વાયરલ કરવાની સાથે મોડેલને એસિડ એટેકની ધમકી આપી હતી. હાલ આ બાબતે અલથાણ પોલીસે તપાસ આરંભી છે અને જણાવાયું હતું કે મોડેલનો આ કેસમાં નિવેદન લેવામાં આવશે, તમામ પુરાવા એકત્રિત કરવામાં આવશે અને મોડેલ દ્વારા આપવામાં આવેલો વિડીયોની ચકાસણી કરવામાં આવશે. તો અગાઉ પણ પૂર્વ પ્રેમી મિતેશ જૈન વિરુદ્ધ મોડેલે અલગ અલગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હોવાનું સામે આવ્યું છે. અલથાણ પોલીસ સ્ટેશનમાં ગત 20 ફેબ્રુઆરી 2025ના રોજ ભોગ બનનાર જે છે પણ આવીને રજૂઆત કરેલ કે પોતાના ફોટા જે છે એ આ કામના આરોપી મિતેશ સંપતલાલ જૈન દ્વારા પોતાની ઇન્સ્ટાગ્રામની ચેનલ પર અપલોડ કરેલા હોય તે બાબતનું સ્ક્રીન રેકોર્ડિંગ રજૂ કરતા કાયદાકીય રીતે આઈટી એક્ટની કલમ 66 તથા 67 અને 67 એ મુજબ આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરેલ છે. અગાઉ પણ કઈ રીતની ફરિયાદ? અગાઉ જે છે આ કામના ભોગ બનનારે અલથાણ પોલીસ સ્ટેશનમાં 2 ફરિયાદ દાખલ કરેલ છે. આ ઉપરાંત ઉમરા પોલીસ સ્ટેશન તથા વેસુ પોલીસ સ્ટેશનમાં પણ આરોપી વિરુદ્ધ ગુનો દાખલ થયેલ છે. કઈ રીતની કાયદાકીય કાર્યવાહી? આ કામે જે છે આ કામે ભોગ બનનાર દ્વારા જે વિડીયોગ્રાફિક પુરાવો આપવામાં આવેલ છે તેને પંચનામું કરી કબજેલી FSLમાં મોકલવામાં આવશે અને પુરાવા મળતા જે છે નામદાર કોર્ટમાં ચાર્જશીટ કરવામાં આવશે. मितेश संपत जैन जो जिनसे मेरी मित्रता थी और 2024 में मैंने इनके ऊपर रेप केस किया था, जिसके लिए इनके ऊपर जिनसे ये जेल भी गए थे और जेल से आने के बाद भी इनका लगातार टॉर्चरिंग परेशान करना आज तक जारी रहा है. मैंने बीच में कितनी सारी कंप्लेन FIR भी की हुई है, जिससे अभी बीच में आपने सुना होगा कि उन्होंने हमारी गाड़ियां जला दी थी घर की, तो उसके अगेंस्ट भी हमने कंप्लेन की हुई है. अभी एक आज वापस से मैंने कंप्लेन की है जिसमें उन्होंने अपने इंस्टाग्राम अकाउंट पे मेरे न्यूड फोटोज वायरल किए हैं और मुझे एसिड अटैक की धमकी दी है और इस तरह से उनका परेशान करना जारी है. क्या मांगे आपकी? मेरी यही मांग है कि हमें जल्दी से जल्द न्याय दिया जाए. मेरी और मेरी फैमिली हम सब बहुत परेशान हैं. वो मुझे टॉर्चर इतना कर दिया है कि अब अगर न्याय नहीं मिला तो अब मेरे पास सुसाइड करने के अलावा और कोई रास्ता नहीं है. किस तरह से हो गया वायरल? हाँ, ऑडियो किस तरह से वायरल हुआ, क्या कुछ? ऑडियो में उन्होंने एक ऑडियो वायरल किया है जिसमें वो मेरी वॉइस है ही नहीं. उन्होंने वो डमी वॉइस बनाकर मुझे मतलब परेशान करने के लिए ये सारी चीजें वो कर रहे हैं, बदनाम करने के लिए. क्या कुछ मांगे आप? कितना परेशान कर रहे हो? उन्होंने मुझे बहुत ज्यादा परेशान कर दिया है. मतलब मैं किस तरह से कितना परेशान हो जाऊं और मैं खुद से सुसाइड कर लूं, इस हद तक उन्होंने मुझे परेशान कर दिया है. એમાં મોડલે એક ફરિયાદ કરેલી છે કે એના ઉપર મેં એસિડ એટેક કરવાની ટ્રાય કરું છું અને પ્લસ એના ફોટો વાયરલ કરું છું. મેં એને કોઈ બી એસિડ એટેકની ધમકી આપી નહીં. અગર એની પાસે કોઈ બી એસિડ એટેકની મેં ધમકી આપી હોય, મારી કોલ રેકોર્ડિંગ હોય યા મારા કોઈ બી મેસેજ હોય તો એ પોલીસમાં પુરાવા આપે. એની પાસે કોઈ પુરાવા છે નથી. પ્લસ એને એક મૂકેલું છે કે ભાઈ મેં એના ફોટો વાયરલ કરું છું. મેં એના કોઈ બી ફોટો વાયરલ કર્યા નથી. એના ફોટો પહેલાથી ઇન્સ્ટાગ્રામ પર 2020 થી ઢગલા ફોટો એને જે પડાવેલા છે ફોટોગ્રાફરથી એ લોકોએ મૂકેલા છે ને હજારો લોકોએ એને શેર કરેલા છે. ને નોર્મલ વ્યક્તિ માધ્યમથી મેં બી એને નોર્મલી શેર કર્યું છે ને મને જ્યારે લાગ્યું કે આ ખોટું છે એટલે મેં એને પાછું અનસેન્ડ કરી નાખ્યું 1 કલાકમાં. તો એ વિરુદ્ધમાં એને અલથાણ પોલીસ સ્ટેશનમાં મારી FIR નોંધ કરાવી છે. આગળ પણ ફરિયાદ થઈ હતી, કેમ તમારી વિરુદ્ધ વારંવાર ફરિયાદ થાય? આ જૂની અદાવત લઈને મને હેરાન પરેશાન કરવા માટે ખાલી અરજી ને FIR આ 2 વસ્તુ, આ ને એની બેન બંને બધા પોલીસ સ્ટેશનમાં જઈને મારા વિરુદ્ધ ખાલી અરજી ને FIR આવે. એમની પાસે કોઈ બી પુરાવો નહીં હોય, ખાલી અરજી FIR આપ્યા જ કરે છે મને ખાલી પરેશાન કરવા. કેટલા દિવસ જેલમાં? મેં 22 દિવસ જેલમાં હતો. હવે કયા પ્રકારની લડાઈ લડશો? જે લીગલી જે પ્રોસેસ હોય એ હિસાબે મેં લડીશ કોર્ટમાં. મારી પાસે જે પુરાવા છે એ પુરાવા આપીશ કોર્ટમાં.